Kid steps. 4 બ્રાહ્મણ એકવાર જંગલમાંથી મદન, ચંદન, તિલક અને બટુક નામના 4 બ્રાહ્મણો જઈ રહ્યા હતા. એ 4 બ્રાહ્મણોમાંથી મદન, ચંદન અને તિલકને જાદુઈ શક્તિઓનું જ્ઞાન મળ્યું હતું, પરંતુ બટુકને એવી કોઈ પણ પ્રકારની વિદ્યા કે શક્તિઓનું જ્ઞાન ન હતું. સાચી વાતો કહેવી અને સમજાવવી એ જ એનું કામ હતું. 4 બ્રાહ્મણો જંગલની વચ્ચે પહોંચ્યા તો તેમને જોયું કે ત્યાં આગળ હાડકાઓનો એક ઢગલો પડ્યો હતો. કેમ નહીં આપણે બધા પોતાની શક્તિઓનો પરિચય આપીએ? હું આ હાડકાઓને જોડીને હાડપિંજરમાં પરિવર્તન કરી શકું છું. એવી વાત છે તો હું આ હાડપિંજરમાં માંસપેશી અને ચામડું લગાવીને એને એના વાસ્તવિક રૂપમાં લાવી શકું છું. જો ખરેખર તમે બંને મળીને આ પ્રાણીને પોતાના વાસ્તવિક રૂપમાં લાવી શકો છો તો હું મારી શક્તિ વડે આ પ્રાણીના શરીરમાં જીવ નાખી દઈશ અને એને ફરીથી જીવતો કરી નાખીશ. અરે આ ત્રણેય ગાંડા તો નથી થઈ ગયા? જો આ હાડકા સિંહના નીકળ્યા તો અનર્થ થઈ જશે. અમે બધા માર્યા જઈશું. મદને પોતાની શક્તિઓ વડે બધા છૂટાછવાયા હાડકાઓને જોડીને એને હાડપિંજર બનાવી દીધું. લ્યો, મેં મારું કામ કરી નાખ્યું. હવે હું આ હાડપિંજરમાં માંસપેશીઓ અને ચામડું લગાવીને જોઉં છું કે આ કયું પ્રાણી છે. આમ કહીને ચંદને પોતાની શક્તિઓથી પહેલા હાડપિંજરમાં માંસપેશીઓ ભરી દીધી અને એના પછી જ્યારે તેને ચામડું લગાવ્યું તો પ્રાણી એક સિંહ બની ગયો. આ જોઈને બટુક ઝડપથી બોલી ઉઠ્યો, હે ભગવાન, આ તો સાચે જ સિંહ છે. મહેરબાની કરી તમે આમાં જીવના નાખી દેશો, નહીં તો આપણે બધા માર્યા જઈશું. અરે બટુક, તું તો ઘણો બીકણ છે. આ સિંહ તો આપણો જ બનાવેલો છે અને હું એમાં જીવ નાખીશ, એને જીવતો કરીશ તો એ થોડો આપણને મારશે. એ તો આપણને ભગવાન માનશે. ભગવાન. જેવી તમારી ઈચ્છા, પરંતુ પહેલા મને ઝાડ પર ચડી જવા દો અને પછી તમે એને જીવતો કરજો. જા બીકણ જા, ચડી જા ઝાડ પર. તિલકે જેવું પોતાની શક્તિઓથી સિંહના શરીરમાં જીવ નાખ્યો, સિંહ જીવતો થઈ ગયો અને ગર્જના કરવા લાગ્યો. આ જોઈને ત્રણેય બ્રાહ્મણો ત્યાંથી ભાગવા લાગ્યા, પરંતુ સિંહ ત્રણેય બ્રાહ્મણોને મારીને ખાઈ ગયો. અને જંગલમાં ચાલ્યો ગયો. બટુક પણ ઝાડ પરથી ઉતરીને પોતાના રસ્તે ચાલતો થયો. તો બાળકો, આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે આપને આપના શુભેચ્છકોની સલાહ લઈને કોઈ પણ કામ સમજી વિચારીને જ કરવું જોઈએ. મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? અમને લાઈક અને શેર કરીને ચોક્કસ જણાવજો. અને હા, આવી જ સરસ વાર્તાઓની મજા લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.